અને હવે વાત કરીએ દ્વારકાની તો દ્વારકાના ભટકેશ્વર નજીક દરિયો ગાંડોતુર બન્યો છે। ભટકેશ્વર મહાદેવ મંદિર નજીક ઊંચા મોજા ઉછળ્યા હતા। શિવલિંગ પર સમુદ્ર જાતે જ કરે છે અભિષેક તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો દ્વારકાના દ્રશ્યો જે સામે આવ્યા છે, ધોધમાર વરસાદ બાદ દરિયો પણ ગાંડોતુર થયો હતો। ઊંચા મોજા ઉછળતા દરિયામાં દેખાઈ રહ્યા છે। તો દ્વારકાના અરબી સમુદ્રના રૌદ્ર સ્વરૂપનું ભટકેશ્વર મહાદેવનું મિલન ત્યાં જોવા મળી રહ્યું છે। ઊંચા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે તો બીજી બાજુ દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ સાવચેત કરવામાં આવ્યા છે। લોકોને કહેવામાં આવ્યું છે કે દરિયાની નજીક ન જાય, દરિયામાં નહાવા પણ ન જાય। જે દ્રશ્યો સામે આવ્યા છે, દર વર્ષે આ જ પ્રકારે સુંદર દ્રશ્યો દ્વારકા નજીક જોવા મળતા હોય છે। ભટકેશ્વર મહાદેવ મંદિર નજીકના આ દ્રશ્યો છે જે રૌદ્ર સ્વરૂપ દરિયાનું દેખાઈ રહ્યું છે। જ્યારે વરસાદ શરૂઆત થાય છે ત્યારે આ જ પ્રકારે કરંટ દરિયામાં જોવા મળતો હોય છે।